હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસીપી કે જે ઉનાળામાં તમે એક ગ્લાસ પી જશો ને તો આખો દિવસ ફ્રેશ થઈ જશો. અને જો બાળકો દૂધ ના પીતા હોય તો તેના માટે આ સ્પેશિયલ કોલ્ડ ડ્રિંક્સ છે, તો તેને તમે જરૂરથી આપી શકો છો. આ કોલ્ડ ડ્રિંક્સ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. આ દૂધ નાનાથી લઈને મોટા બધાને ચોક્કસ ભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે 1 ચમચી તકમરિયા લેશું. તેનાથી શરીરમાં સારી એવી ઠંડક મળે છે. ઉનાળામાં આપણે તેની ખાસ જરૂર હોય છે. તો તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી નાખીને 10 મિનિટ આપણે પલાળીને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આપણે 1 વાટકો લઈને તેની અંદર આપણે 1/4 કપ જેટલું દૂધ લઈશું. અને આ રીતનો તમે કોઈ પણ પ્રકારનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો. તમે હોમમેડ બનાવીને સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતનો કસ્ટર્ડ પાવડર હોય તેને આપણે 1 ચમચી દૂધમાં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તેમાં કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહી જાય તે રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આને આપણે થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે દૂધને એકદમ ટેસ્ટી બનાવવા માટે કાચી ખાંડનો ઉપયોગ નહીં કરીએ. તો તેના માટે એક તપેલી લઈને તેમાં આપણે 2 ચમચી પાણી નાખીશું અને અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને ખાંડ નાખીને થોડીક વાર આપણે ચલાવવાનું નથી. થોડુંક ખાંડ પાણી પી જાય ત્યારે જ આપણે ચમચાથી હલાવીશું. આ રીતે આપણે મિક્સ કરતું જવાનું અને સાવ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આવી રીતે તમે દૂધ બનાવશો ને તો તેનો સ્વાદ પણ બમણો થઈ જશે. જો તમે આવી રીતે ક્યારેય દૂધ બનાવ્યું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. તો આપણી ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે. ખાંડમાં આપણે ચાસણી નથી લેવાની. ખાંડ એકદમ બરાબર સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી જ આપણે હલાવવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર 1/2 કપ દૂધ ઉમેરીશું. 2 કપમાંથી 2 થી 3 ગ્લાસ તો બનશે જ. એટલે તમારે જેટલું બનાવવું હોય તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની. તો બધું બરાબર મિક્સ થઈ જશે. હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ સાઈડમાં રાખ્યું હતું તે ઉમેરીશું. જો કસ્ટર્ડ પાવડર વાટકામાં નીચે બેસી ગયો હોય તો તેની અંદર આપણે થોડુંક દૂધ નાખીને દૂધમાં આપણે મિક્સ કરી દઈશું. અને 2 થી 3 મિનિટ માટે આપણે સતત હલાવતા જ રહેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. એટલે જે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે તેનાથી દૂધ પણ ઘટ થઈ જશે અને ફ્લેવર પણ આવી જશે. આ કોલ્ડ ડ્રિંક્સ પીવામાં એટલું સરસ બને છે કે તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ ઉમેરવાની પણ જરૂર નહીં પડે. પણ આપણે થોડાક આમાં ઉમેરીશું એટલે તેનો સ્વાદ પણ બમણો થઈ જાય. આ રીતે આપણે થોડીક વાર હલાવીશું. તેમાં બોઇલ આવે એટલે આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી નાખીશું. અને હવે આપણે તેની અંદર થોડા કાજુ બદામના ટુકડા એડ કરી દઈશું. અને 1 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દેશું. રૂમ ટેમ્પરેચરમાં આવી જાય પછી જો તમારે ઉતાવળ હોય તો થોડાક બરફના ટુકડા નાખી દેવાના. હવે આપણે 2 સર્વિંગ માટે ગ્લાસ લેશું અને તેની અંદર આપણે જે તકમરિયા પલાળીને સાઈડમાં રાખ્યા હતા તે બંને ગ્લાસમાં 1 ચમચી ઉમેરી દઈશું. જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ તેની અંદર આપણે બરફના ટુકડા ઉમેરીશું અને જે આપણે દૂધ બનાવીને તૈયાર કર્યું હતું તે ઉમેરી દઈશું. અને ઉપરથી આપણે થોડા કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું. તો તૈયાર છે ઠંડુ ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.